હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તમે જોઈ શકો છો 6/8/2025ના રોજ લોકરક્ષક કેડર LRDના માર્ક્સ જાહેર કરી દીધા છે. બરાબર, 15/6/2020ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત ગુણ જાહેર છે. 30/7/2025ના રોજ એટલે કે 30 તારીખે જે ફાઇનલ આન્સર કી આવી છે એના માર્ક્સ જાહેર કરી દીધા છે અને જે વાંધા અરજીઓ આપી છે બરાબર પ્રકારની ફેરફાર થયેલ નથી. બરાબર છે. 15/6/2025ના રોજ લેવાયેલ પરીક્ષાના માર્ક્સ જાહેર કરી દીધા છે. તમે અહીંથી ક્લિક કરીને જોઈ શકો છો. આપણે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપી દઈશું. બરાબર છે. કઈ રીતે જવું એના માટે પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. બરાબર છે. લોકરક્ષક કેડર માટે 7/2/2024ના રોજ પરીક્ષાના નિયમો બનાવવામાં આવેલા એ નિયમો પ્રમાણે રહે છે. બરાબર, જો કોઈને રીચેકિંગ કરાવવું છે તો 15 દિવસની અંદર રીચેકિંગ કરાવવાનું રહેશે. OMR સીટનું રીચેકિંગ કરવા ઈચ્છતા હોય તો, ને જો રીચેકિંગ કરાવવું હોય તો તમારે પહેલાં 500 રૂપિયાની ફીસ ભરવી પડશે ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ખાતામાં. બરાબર છે. ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા. બરાબર છે. ગાંધીનગર. 2 નંબરમાં તમારે કોલ લેટરની ઝેરોક્સ લઈને આવવાનું રહેશે. 3 નંબરની અંદર જેમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન, રોલ નંબર, બરાબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહે છે. બરાબર. તારીખ 7/8/2025 થી 21/8/2025 સુધીમાં તમે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટિંગ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલા નંબર 12 સુધી તમારે મોકલી આપવાનું રહે છે. બરાબર છે. જો તમે 21/8/2025 પછી રજૂઆત કરો છો કોઈ પણ પ્રશ્નની તો તમારું રીચેકિંગ થશે નહીં. બરાબર છે. પછી કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. ખાસ નોંધ, તમે નીચે જોઈ શકો છો. લેખિત પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં જે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ CCTV કેમેરાનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. બરાબર છે. જો એની અંદર કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં ઝડપાય છે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. બરાબર, અને બંધન કરતા રહે છે. 2 નંબરની વાત કરીએ તો તદુપરાંત સમગ્ર પ્રતિક્રિયા કોઈ પણ ઉમેદવારે કોઈ પણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો તેને ઉમેદવારી રદ કરવામાં આવશે. બરાબર. 3 નંબરની વાત કરીએ તો સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. એટલે કે જે લોકોએ કોર્ટની અંદર પિટિશન આપી છે અથવા કોઈ પણ પ્રશ્નને ભૂલને લઈને તમે કોર્ટમાં ગયા છો તો જે ચુકાદો આવશે એ માન્ય રાખવો પડશે. બરાબર. તો આ પ્રકારની હતી માહિતી. તમે માર્ક્સ જાહેર કરી દીધા છે તો તમે જોઈ શકો છો કઈ રીતે જોવાના છે. તો આપણે વિડીયો અલગથી બનાવી છે. તમારે માર્ક્સ કેટલા આવેલા છે એ માર્ક્સ તમારે કમેન્ટમાં જણાવવાના છે. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.